રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય તો, અથવા તમે રવિવારના દિવસે મારી પાસે રૂબરૂ આવીને શીખવા માંગતા હોય, તમારે સાદોરા શીખવો હોય, ટીટોડો શીખવો હોય, વેસ્ટર્ન શીખવું હોય, કંઈ પણ શીખવું હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એ એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો, બરોબર? પેમેન્ટ સાથે કોઈના હાથ નીચે ન હોવો જોઈએ. ચાલો 8 સ્ટેપ રમીને ઉભા રહી જાજો. ઓકે, ચાલો રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. ઓકે, 5 6 7 go. 1 2 3 4 5 6 7 8. ઓકે, હવે આગળનું સ્ટેપ જો, રાખો ડાબો પગ આગળ. ઓકે, અહીંથી આપણે 9 નું સ્ટેપ રમવાનું છે, પણ કોઈ અલગ સ્ટેપ નથી રમવાનું, બરોબર? જે રેગ્યુલર આપણે રમીએ છીએ એ જ રમવાનું છે. અહીંથી પહેલા જો તમે જ્યારે 9 નું સ્ટેપ કરો એટલે તમારી બોડી આખી આ બાજુ ફરી જાય, અને ડાબો હાથ ઉપર અને જમણો હાથ નીચે, બરોબર? આ 9 10 બે સ્ટેપ જ કરવાના છે, 9 10. ચાલો રાખો ડાબો પગ આગળ, બે સ્ટેપ, 5 6 7 go. 9 10. ઓકે, બોડી ફરી જાય 10 કાઉન્ટમાં. આ બાજુ જુઓ, આટલા ખાલી આવી રીતે 10 કાઉન્ટ આવશે, આવી રીતે બોડી જો. 9 તો આ બાજુ જમણી બાજુ, અને 10 તો ડાબી બાજુ. ઓકે, ચાલો ફરી એકવાર એક સાથે 4 સ્ટેપ જો. 1 2 3 4. ઓકે, ચાલો બધાય 5 6 7 go. 1 2 3 4. ઓકે, કરી દો, હાથ નીચે કરી દો. શોલ્ડર થી હાથ ઉપર આવવો જોઈએ. હજી ઘણા છે ને હાથ આવી રીતે રાખે છે, આમ આમ. શોલ્ડર થી હાથ ઉપર રહેવો જોઈએ. જો 1 2 3 4 આવી રીતે. ઓકે, અને બે આંગળી જોઈન્ટ અને 3 આંગળી ખુલ્લી. ચાલો ફરી એકવાર 5 6 7 go. 1 2 3 4. ઓકે, હવે આગળનું સ્ટેપ જો. અહીંથી જ્યારે રાઉન્ડ ફરો એટલે હાથ બધાના ઉપર ફરજિયાત હોવો જોઈએ. જો 5 6. ઓકે, ચાલો 6 સ્ટેપ કરજો એકવાર જો. 1 2 3 4 રાઉન્ડ. 5 6. ડાબો આગળ અને લાઈન પોઝિશન, આ પોઝિશન આવી જોઈએ આ બાજુ. ચાલો ડાયરેક્ટ 6 સ્ટેપ 9 કાઉન્ટ થી સ્ટાર્ટ કરજો. 5 6 7 go. 9 10 11 12 રાઉન્ડ. 1 2. આ પોઝિશન આ લાઈનમાં આવી જો. ડાબો પગ આગળ અને આ પોઝિશન. ઓકે, ચાલો અવાજ નહીં. હવે આગળનું સ્ટેપ જો. અહીંથી આપણે 14 નું બીજું સ્ટેપ રમવાનું છે, તાળી વાળું. જો 5 6 7 8. ઓકે, 8 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર, ડાબો હાથ સીધો. ચાલો ડાયરેક્ટ તાળીથી સ્ટાર્ટ કરજો, ડાયરેક્ટ તાળીથી. 5 6 7 go. 5 6 7 8 જમ્પ. 1 2 3. ઓકે, આટલે સુધી પહેલેથી આખું સ્ટેપ. ઓકે, કોઈ આમ નથી રમવાનું, આવી રીતે કોઈ નથી રમવાનું, સીધા સ્ટેપ જ રમવાના છે, કોઈ અલગ સ્ટેપ નહીં. ઓકે, ચાલો ફરી એકવાર પહેલેથી 5 6 7 go. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 રાઉન્ડ. 1 2 તાળી. 3 4 5 6 જમ્પ. 1 2 3 4. ઓકે ઓકે, બસ આટલે સુધી. ચાલો આગળનું સ્ટેપ જુઓ. હવે આ બધું જુઓ, ખાલી ડાબો પગ આગળ આવ્યો, અહીંથી પંડઘટ કરી તમે. આ 5 રાઉન્ડ. 6 7 આવી રીતે. ઓકે, જમણો હાથ ઉપર આવવો જોઈએ, ડાબો હાથ સીધો. ચાલો રાખો ડાબો હાથ ઉપર, ડાબો પગ આગળ. 5 6 7 go. 5 રાઉન્ડ. 6 7. ઓકે, ચાલો અવાજ નહીં કરતા. ચાલો તમે 5 પંડઘટ કરીને 2 રાઉન્ડ. ઓકે, ચાલો 5 6 7 go. 5 રાઉન્ડ. 6 7. જમણો હાથ ઉપર અહીંયા સ્ટેપ પૂરો થાય. જો 5 6 7. જમણો હાથ ઉપર ને ડાબો હાથ સીધો આવવો જોઈએ. ફરી એકવાર ટ્રાય કરો. ચાલો બીજા અવાજ નહીં. ચાલો બધાય, આટલા બધાય.
चलो गर्ल्स ओनली ओके चलो 5 6 7 गो 5 राउंड 6 7 જમણો હાથ ડાબો હાથ આમ નહીં જમણો હાથ ચાલો આટલે સુધી 5 6 7 ગો 5 રાઉન્ડ 6 7 આમની પોઝિશન ચાલો આ બાજુ આવો ચાલો આટલે સુધી બધા જૂના આટલા બધા 5 6 7 ગો 5 રાઉન્ડ 6 7 જો આમ રમવાનું હોય કઈ કીકો આમની પાસે કઈ કીકો ચલો ચલો બોયઝ અહીંથી લઈને અહીંયા સુધી બ્લેક ટી શર્ટ ઓકે ચલો 5 6 7 ગો 5 રાઉન્ડ 6 7 કેમ થયું ઓકે ચલો આટલે સુધી તમાર સુધી ઓકે 5 6 7 ગો 5 રાઉન્ડ 6 7 પૂરું થઈ ગયું ક્યારનું ચાલો આપણે આવી જા ચાલો આટલે સુધી બધાય ઓકે 5 6 7 ગો 5 6 7 ઓકે ચાલો આગળ અવાજ નહીં આગળનું સ્ટેપ જુઓ હવે આ તમે પંડગટ કરી આ 5 રાઉન્ડ 6 7 જમ્પ 1 2 આ ટૂંકમાં આ બે સ્ટેપ જોઈન્ટ કરીને સ્ટેપ રમવાનું છે બરોબર ચાલો રાખો ડાબો પગ આગળ 5 6 7 ગો 5 રાઉન્ડ 6 7 સ્ટેપ 1 2 ઓકે હવે અહીંથી આગળ આ તમે જે અત્યાર સુધી બહાટી બોલાવી નાની આ તાળી નહીં ઓકે રાઉન્ડ ફરવાનું છે હા ચાલો ડાયરેક્ટ આપણે 8 સ્ટેપ રમવાના છે જો એકવાર 1 2 રાઉન્ડ 3 4 5 6 7 8 અને બને ત્યાં સુધી એક સાથે બંને કાંડા ફેરવજો ને બંને કાંડા ઊંધા ફેરવવાના છે આવી રીતે ઓકે ચાલો રાખો જમણો હાથ ઉપર ડાયરેક્ટ ઝૂલાથી સ્ટાર્ટ કરવાનું છે 5 6 7 ગો 1 2 રાઉન્ડ 3 4 સ્ટેપ 5 6 7 8 ફરી એકવાર સ્ટોપ આખલે 8 નું સ્ટેપ પૂરું થાય ને એટલે પાછું પહેલેથી સ્ટાર્ટ કરી દેજો ઓકે ચાલો રાખો જમણો હાથ ઉપર ડાબો હાથ સીધો 5 6 7 ગો 1 2 રાઉન્ડ 3 4 સ્ટેપ 5 6 7 8 go 1 2 3 4 5 6 7 8 9 10 11 12 round 3 4 તાળી 5 6 7 8 1 2 3 4 round 5 6 jump 1 2 round 3 4 5 6 7 stop